જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે ભાખરી પિઝા બનાવીશું। તો ભાખરી પિઝા બનાવવા માટે આપણે ભાખરી બનાવી રાખી છે। આટલી મીડિયમ સાઇઝની આપણે ભાખરી બનાવી લીધી છે। બહુ મોટી પણ નહીં અને બહુ નાની પણ નહીં, એવી આપણે ભાખરી બનાવી લીધી છે। અને આ બધું વેજીટેબલ આપણે કટિંગ કરીને રાખ્યું છે। કાંદા લીધેલા છે, ટામેટાં, કોબીજ અને કેપ્સિકમ લીધેલા છે, ચીલી ફ્લેક્સ લીધેલા છે, ઓરેગાનો લીધેલો છે અને ટોમેટો કેચઅપ લીધેલો છે અને આ કાંદા, ટામેટાં અને કેપ્સિકમની સ્લાઇસ કરીને રાખી છે। હવે આપણે પિઝા બનાવીશું। તો હવે આપણે ટોપિંગ બનાવી લઈશું પહેલાં તો તેના માટે આ કાંદા લીધેલા છે ઝીણા સમારેલા, પછી આ ટામેટાં લઈ લઈશું, એકદમ ઝીણું ઝીણું સમારીને લીધું છે આપણે બધી વસ્તુ। કોબી લીધેલી છે, આ કેપ્સિકમ લીધેલું છે। આમાં તમારે કોઈ પણ વધારે વેજીટેબલ લેવું હોય તો એ પણ લઈ શકાય છે, ગાજર લેવું હોય તો ગાજર પણ લઈ શકાય છે। આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં ચીલી ફ્લેક્સ લીધેલા છે, અડધી ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ લઈ લઈશું અને ઓરેગાનો અડધી ચમચી જેટલો લઈશું અને 2 ચમચી જેટલો આપણે ટોમેટો કેચઅપ લઈ લઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું। તો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે। તો ભાખરી ઉપર આપણે આ મિક્સ ફ્રૂટ જામ આવે છે તે જામ લીધેલો છે। આ જામ લગાવવાથી બાળકોને ખૂબ જ પિઝા પસંદ આવે છે, એટલા માટે આપણે જામ લગાવીશું પહેલાં। તમારે જામ ન લગાવવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। આપણે પહેલાં જામ લગાવી દઈશું। જામનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલા માટે આપણે જામ લગાવ્યો છે। હવે આપણે ઉપરથી થોડો ટોમેટો કેચઅપ લગાવી દઈશું। હવે આપણે જે આ ટોપિંગ બનાવ્યું છે તે મૂકી દઈશું, બધી બાજુ ફેલાવી દઈશું ટોપિંગને। આવી રીતના ફેલાવી દેવાનું છે। 3 થી 4 ચમચી જેટલું આપણે ટોપિંગ લીધું છે, આવી રીતના મૂકી દઈશું। હવે આપણે આ ચીઝ ક્યુબ લીધેલું છે, ચીઝ ક્યુબને આપણે આવી રીતના ચીઝ ખમણી લઈશું। તો આપણે ચીઝ ખમણી લીધું છે। હવે જે આપણે આ સ્લાઇસ કરીને રાખી છે કેપ્સિકમની અને કાંદાની ને ટામેટાની, તે આપણે મૂકી દઈશું, આવી રીતના મૂકી દઈશું। ઉપરથી આપણે થોડું ચીઝ ખમણી લઈશું। તો જોઈ શકો છો આપણે ચીઝ ખમણી લીધું છે અને આપણો પિઝા તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ પિઝાને શેકી લઈશું। તો હવે આપણે આ પિઝાને શેકી લઈશું। તો આપણે તવો ગરમ થઈ ગયો છે, તેના ઉપર આપણે 1 ચમચી જેટલું ઘી મૂકી દઈશું। હવે આપણે આ પિઝાને મૂકી દઈશું અને પિઝાની ઉપર આપણે કંઈ આવું ઢાંકણ મૂકી દેવાનું છે। જે ઊંડું વાસણ હોય એ મૂકવાનું છે, એટલે આપણા પિઝાને અડે નહીં એવું વાસણ આપણે મૂકવાનું છે। અને હવે આને આપણે 5 મિનિટ સુધી થવા દઈશું, એટલે આપણું ચીઝ મેલ્ટ થઈ જશે। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જોઈ શકો છો
સરસ એવું આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને નીચેની સાઈડથી પીઝા એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. જોઈ શકો છો તમે, સરસ એવું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. આવી રીતના આપણે બીજો પીઝા પણ બનાવી લઈશું. તો આવી રીતના આપણે નીચેની સાઈડ ઘી લગાવી દઈશું અને બીજો પીઝો પણ બનાવી લઈશું. ઢાંકીને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. તો જોઈ શકો છો આપણે બીજા પીઝાનું પણ સરસ એવું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને ક્રિસ્પી થઈ ગયો છે. આવી રીતના આપણે બધા પીઝા બનાવી લઈશું. તો જોઈ શકો છો આપણે બધા પીઝા બનાવી લીધા છે. હવે આપણે પીઝાને કટ કરી લઈશું. જોઈ શકો છો તમે, સરસ એવું આપણો પીઝા બન્યો છે અને ચીઝ પણ બરાબર મેલ્ટ થઈ ગયું છે. તો આવી રીતના તમે પણ ઘરે ભાખરી પીઝા બનાવી શકો છો. બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો એકવાર આવા પીઝા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ ભાખરી પીઝા કેવા લાગ્યા.